બધાનું સ્વાગત છે અને અત્યારે તો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ ને અમે આવી ગયા છીએ ફર્નિચરનું બધું લેવા સેટી ને કબાટ ને એવું બધું લેવા તો હાલો હવે જોઈએ આપણે શું લઈ છીએ 500 ગાઈઝ અમે અહીંયા બધી લેવા આવી ગયા છીએ હોવા બધી કેવી છે તમને બધાને કેવું લાગ્યું જરા કમેન્ટ કરજો ગાઈઝ એ દુકાનમાં હરખું ના આવ્યું તો હવે બીજી દુકાનમાં આવ્યા છીએ અમે તો જોઈએ હવે કંઈ લઈ જો હવે અહીંયા બીજી દુકાને પહોંચી ગયા છીએ આ કબાટ છે હાલો તો હવે ગોડાઉને જાય છે જોઈ કઈ પાસ કરી છે વિનુભાઈ નંબર છે મારો નંબર છે ઈ ભાઈનું નામ પણ વિનુભાઈ છે હાલો તો હવે ખુરચીની ખરીદી કરવા માંડ્યા છે સેટી તો લઈ લીધી છે પાસ કરી લીધી છે અને હવે ખુરચીની ખરીદી કરે છે અને અમે આવી ગયા છીએ ભૂતખાના ચોક હાલો તો ફાઇનલી બધું નક્કી કરી નાખ્યું છે ખુરચીને બધું લઈ લીધું છે અને શેરીને બધું પણ નક્કી કરી નાખ્યું છે અને હવે તો જો કે કાંઈ લેવાનું નથી હવે ડાયરેક્ટ ઘરે જવાનું તો હાલો હવે આપણે ઘરે જઈને મળશું બાય બાય હાલો બધી ખરીદી કરી લીધી છે ને હવે ઘરે જઈ જઈ ક્યાંક ફરવા લઈ જાઉં તો હવે ઘરે જઈ બાય બાય હાલો તો આપણે શોપિંગ કરી લીધી છે અને હવે પહોંચવા આવ્યા છીએ ઘરે થોડુંક તો હાલીને જવાળા રિક્ષાવાળા ઠેઠ મૂકી ગયા હતા હું તો થાકી ગઈ એટલા હાલીને કેટલું મને હલાવડાયું તો મમ્મીને એ જે આગળ હાલ્યા જાય છે અને હવે હું હાલી જાઉં છું ધીમે ધીમે તો હવે ફાઇનલી ઘરે પહોંચવા આવ્યા છીએ થોડીક જ વાર છે આપણે વહેલા ઘરે પહોંચી જાય પછી ઘરે જઈને થોડોક આરામ કરી લે સૂઈ જાવી તો હાલો ફટાફટ મમ્મીને મોર આપણે ઘરે પહોંચી જઈએ મમ્મીને હાથીને મોર હવે આપણે ફટાફટ ઘરે પહોંચી જઈએ હાલો તો હવે આપણા ઘરે પહોંચી આવ્યા છીએ ને ઘરે જઈને આપણે તો સુઈ જ જવાનું છે હજી એમ કે હજી ગામમાં જઈશું ને તો મને આયરે લેતા જશે વાહ કેવું શું વાત છે
બટેટા ને ઘાટી ઘાટી છાશ ને લીંબુ ને આપણે જો ડુંગળીની કચુંબર બનાવીએ પણ આપણે એ નથી ખાવું ને આપણે ભૂંગળા બટેટા ખાય તો જો ભૂંગળા બટેટા લઈ લીધા છે ને હવે જો બપોરો કરવા બેસી ગયા છીએ તો આવી જાવ બધા બપોરો કરવા. હલો વાગી ગયા છે 5 અને માસી આવી ગયા છે. સારું છે ને 10 વાગી ગયા છે તો જાય છે હવે બહાર. બાય બાય. મોટા બાપુ ઘરે આવ્યા ને આ બધે વાતું કરે ને આરતી દીદી ખીયર કરવા આવી ગયા આરતી દીદી ખીયર કરવા આવી ગયા એમ ને ક્યારે અને બધા જો બેઠા હવે તો જો અમે મોટા બાપુના ઘરે આવ્યા છીએ અને અત્યારે જો બધા બેઠા છે અને વાતું ને એવું કરે છે અને હવે આ જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.